નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરતની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। મહિલા દર્દીના મૃત્યુ બાદ 11 દિવસે જાણ કરાઈ છે। મહિલાની તબિયત સારી હોવાની અપાતી હતી માહિતી અને અચાનક માતાના નિધનની માહિતી દીકરાને અપાઈ। સિવિલ હોસ્પિટલ કંટ્રોલ રૂમમાંથી દીકરાને ફોન કરાયો। ફોન કરનાર કર્મચારી અને દીકરાનો ઓડિયો પણ સામે આવ્યો છે। તો સુરતની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। આરોગ્ય મંત્રીના શહેરમાં જ લોલમલોલ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। દર્દીના નિધન બાદ 11મા દિવસે દર્દીના સગાને જાણ કરવામાં આવે છે। દીકરાને 11મા દિવસે ખબર પડે છે કે તેના માતાનું નિધન થઈ ગયું છે। हेलो जी नमस्कार सर, हूँ सिविल होस्पिटल सूरतना कंट्रोल रूम में बोलूँ छूँ। हाँ बोलो। जी हुकुमમાં નામદેવ સૂર્યવંશીના સંબંધી વાત કરી રહ્યા છો સાહેબ? हाँ एमना पुत्र बोलो। जी नाम जानी सकूँ તમારું સાહેબ? पवन नामदेव सूर्यवंशी। जी પવનભાઈ ધન્યવાદ। हाँ પવનભાઈ તબિયત જણાવવા માટે જ મેં ફોન કર્યો છે। એમને અત્યારે હાલ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે ને? हाँ हाँ जी हाँ, તો તબિયત એમની સારી છે અને સ્ટેબલ કન્ડિશન બતાવે છે અત્યારે હાલ, બરોબર છે। ડૉક્ટરની જે દવા જે છે એ રેગ્યુલર ચાલે છે અને એના માટેના જે પ્રયત્નો છે સારા થવા માટેના એ અત્યારે હાલ રેગ્યુલર ડૉક્ટરના નર્સ બધા કરી રહ્યા છે। તમારી વાતચીત થાય છે એમની સાથે? पण साहेब आ मेसेज कोने आप्યું તમને? શેનો? આજે તમે કઈ રહ્યા છે રૂકમાબેનનું? હમ આની जानकारी તમને ક્યાંથી મળી? સિવિલ હોસ્પિટલમાંથી। એક વખત બરાબર ચેક કરો ને સાહેબ, કારણ કે મમ્મીને એક્સપાયર થતા આજે 11 દિવસ થઈ ગયા। શું વાત કરો છો? હા રિયલી વેરી સોરી। પેલા એક વખત તમે એન્ક્વાયરી કરો બરાબર, પછી મને ફોન કરજો। 100% રિયલી સોરી। ઓકે ઓકે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી રહી છે। દર્દીના સગાને જે કંટ્રોલ રૂમમાંથી જાણ કરવામાં આવે છે તેમાં જ કંઈક પૂરતી ઇન્ફોર્મેશન તેમની પાસે જ ન હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર મામલો શું છે? સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારનો આ ઘટના છે। રૂકમાબેન નામના એક વૃદ્ધાને આજથી લગભગ 12-13 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને દાખલ કર્યાના 48 કલાકમાં એટલે 2 દિવસ પછી જ એટલે ગઈ તારીખ 20મીએ તેમનું નિધન થઈ ગયું હતું। ત્યારબાદ ગઈકાલે બપોર પછી લગભગ 3-4 વાગ્યાના સુમારે સિવિલ હોસ્પિટલમાંથી તેઓ જીવિત હોવાનું, તેમની સારવાર સારી રીતે ચાલી રહી હોવાની એક ફોન કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવ્યો હતો। જ્યારે હકીકત એ હતી કે તેમના જે પુત્ર છે પવનભાઈ, તેમણે 20મી તારીખે તેમની માતાનો અગ્નિદાહ પણ આપી દીધો હતો અને આ વાત જાણીને તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો। એક સમયે તેમણે માતાનું કોરોનાથી નિધન થયું એ વાત સ્વીકારી લીધી હતી, પરંતુ ગઈકાલે બપોર પછી જ્યારે આ રીતનો સિવિલમાંથી ફોન આવ્યો ત્યારે ચોક્કસપણે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ જે દાખલ થાય છે તેમને કેવી સારવાર અપાય છે અને કેટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે તેનો આ એક નમૂનો બહાર આવ્યો છે। જે રીતે સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલ રૂમ શરૂ કરી અને દર્દીઓના સગાને એમની જાણકારી તબિયતની આપવાની એક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્ર જે સિવિલનું એ હદે કચલી ગયેલું છે કે મૃતકના 10 દિવસ બાદ પણ તેમના જીવિત હોવાના ફોન કરવામાં આવે છે। આ સિવિલની બેદરકારીનો સૌથી એક ઘૃણાસ્પદ કહેવાય તેવો નમૂનો ગઈકાલે બહાર આવ્યો છે। જી બિલકુલ શૈલેષ, આભાર તમામ જાણકારી માટે। રાજ્યમાં આજે 1159 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। રાજ્યમાં આજે કોરોનાથી વધુ 22 દર્દીના મૃત્યુ થયા છે। રાજ્યમાં આજે 879 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા। રાજ્યમાં કુલ 84 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે, તો રાજ્યમાં કુલ 60,285 કોરોના પોઝિટિવ કેસ છે। રાજ્યમાં કુલ 44,074 દર્દીઓ સાજા થયા। રાજ્યમાં કોરોનાથી કુલ 2,418 દર્દીઓના મૃત્યુ થયા છે। રાજ્યમાં હાલ 13,793 કોરોનાના એક્ટિવ કેસ છે।
વાત કરીએ સુરતની તો સુરતમાં 271, અમદાવાદમાં 157, વડોદરામાં 96, રાજકોટમાં 86 પોઝિટિવ કેસ નોંધાયા. તો આ તરફ જામનગરમાં 40, ભરૂચમાં 35, સુરેન્દ્રનગરમાં 34 કેસ નોંધાયા. જ્યારે દાહોદમાં 31, બનાસકાંઠામાં 28, ભાવનગરમાં 46, ગાંધીનગરમાં 37, અમરેલીમાં 24, પંચમહાલમાં 23, પાટણમાં 22, વલસાડમાં 22, જૂનાગઢમાં 34, મહેસાણામાં 18, મહીસાગરમાં 16, નર્મદામાં 16, ખેડામાં 15 અને નવસારીમાં પણ 15, જ્યારે સાબરકાંઠામાં 15, બોટાદમાં 13, છોટાઉદેપુરમાં 13, કચ્છમાં 12 કેસ, મોરબીમાં 12, આણંદમાં 11, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે. તો અરવલ્લીમાં 3, ડાંગમાં 2 અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા. દ્વારકામાં અને તાપીમાં 1 કેસ નોંધાયો છે. કોરોના સામે ભારતની મજબૂત લડત આક્રમક ટેસ્ટિંગની પદ્ધતિથી કોરોનાની સામે લડત આપી રહી છે. ભારતમાં ટેસ્ટિંગ કેપેસિટીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એક જ દિવસમાં 6 લાખ ટેસ્ટિંગનો આંક પાર કર્યો છે. ગઈકાલે દેશમાં 6 લાખથી પણ વધુ ટેસ્ટ થયા. 24 કલાકમાં 10 લાખ ટેસ્ટિંગનો લક્ષ્યાંક છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સામે ભારતે મજબૂત લડત આપવા માટે આક્રમક ટેસ્ટિંગ અપનાવ્યું છે. વધુ વિગતો મેળવીએ સમજતા જયેશ ચૌહાણ પાસેથી. જયેશ, કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બનાવવા માટે ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યું છે અને ભારતમાં ટેસ્ટિંગ કેપેસિટીમાં સતત વધારો કરવામાં આવ્યો છે. જી ચોક્કસથી ભાવિકા, જે પ્રકારે છે દેશમાં જે કોરોનાનું જે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે સાથે સાથે કેન્દ્ર સરકાર છે તે છે હવે આક્રમક ટેસ્ટિંગના છે મૂડમાં છે અને જે ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ વાળી જે પદ્ધતિ છે ટ્રેસિંગ ટ્રીટમેન્ટ વાળી જે પદ્ધતિ છે તે અપનાવી છે અને એપ્રિલ મહિનામાં છે તે પ્રતિ દિવસ છે 6000 જેટલા ટેસ્ટ થતા હતા. તેની કેપેસિટીમાં છે ભારે વધારો કરવામાં આવ્યો છે અને હવે છે તે દિવસમાં 5 થી 6 લાખ છે તે ટેસ્ટિંગ છે તે થઈ રહ્યું છે. એટલે કે કેન્દ્ર સરકાર છે તે આક્રમક ટેસ્ટિંગના પદ્ધતિ છે તે અપનાવી છે, જેને લઈ અને દેશમાં છે તે હવે કેસ પણ સામે વધારે આવી રહ્યા છે. જેમ કે જે પહેલા જે 10,000 જેટલા કેસો રોજ સામે આવતા તેની સામે માત્ર 6,000 છે જે ટેસ્ટિંગ હતી, ત્યારે હવે છે ટેસ્ટિંગ વધારા હતા. દેશમાં જે 50,000 જેટલા કેસો છે તે પ્રતિ દિવસ સામે આવી રહ્યા છે, પરંતુ જે રીતનો રિકવરી રેટ છે તે 65% આસપાસ પહોંચ્યો છે, તેને લઈ અને કેન્દ્ર સરકાર છે એક આશ્વસ્ત છે કે ટેસ્ટિંગ વધારવાથી છે રિકવરી રેટ છે વધુ હોવાથી કે કેન્દ્ર સરકાર છે તે ટેસ્ટ વધારવા ઉપર પણ ભાર મૂકી રહી છે. જ્યારે આગામી દિવસોમાં છે પ્રતિ દિવસ 10 લાખ ટેસ્ટિંગનો લક્ષ્યાંક છે તે કેન્દ્ર સરકારે રાખ્યો છે. ભાવિકા, બિલકુલ જયેશ, આભાર તમામ જાણકારી માટે. કોરોના વેક્સિનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વેક્સિન પર એસ્ટ્રેઝેનેકાએ ખુશ ખબર આપી છે. હ્યુમન ટ્રાયલ દરમિયાન અત્યાર સુધીનો સૌથી સારો ડેટા મળી આવ્યો છે. એસ્ટ્રેઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી વિકસિત કરવામાં આવી રહી છે આ કોરોના વેક્સિન AZD1222ના પરીક્ષણના પણ ખૂબ સારા પરિણામ મળ્યા છે. પહેલા અને બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાનું ટ્રાયલ પણ શરૂ કરાયું છે. કંપનીએ બીજા તબક્કાના પરિણામને લઈને ખુશી વ્યક્ત કરી. વેક્સિન અપાયા બાદ વોલેન્ટિયર્સના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ છે. વોલેન્ટિયર્સના શરીરમાં બ્લડ સેલ્સ કિલર ટી સેલ્સ પણ મળી આવ્યા છે. દેશમાં કોરોના હાહાકારની વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં 10 લોકો સ્વસ્થ થયા છે અને દેશમાં કુલ રિકવરી રેટ વધીને 64.23% થયો છે. તો અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 15,83,792 ને પાર થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી કોરોનાને કારણે 34,968 લોકોના નિધન થયા છે. હાલ દેશમાં 5,25,242 એક્ટિવ કેસ છે. તો વાત ટેસ્ટની કરીએ તો 29 જુલાઈ સુધીમાં દેશમાં 1,81,90,382 સેમ્પલ લેવાયા છે. રોજના 4,46,642 ટેસ્ટ થઈ રહ્યા છે. તો બંને દેશી વેક્સિન પહેલા અને બીજા ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં છે અને દેશમાં મૃત્યુદર પણ ઘટીને 2.21% થયો.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હર્ડ ઇમ્યુનિટીને લઈને ભારત જેવા દેશ માટે રણનીતિ ન બની શકે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક બેઠકો માટે કોંગ્રેસ પેનલો તૈયાર કરી છે અને નિરીક્ષકોએ દરેક બેઠકોની પેનલ પ્રદેશ અધ્યક્ષને જમા કરાવી દીધી. તો પેનલોના નામને આધારે કોંગ્રેસે સર્વેની કામગીરી શરૂ કરી છે. રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો ચૂંટણી યોજાવાની છે, ત્યારે પેનલમાં સ્થાનિક નેતાઓ અને નિરીક્ષકોના સૂચન પ્રમાણે નામ નક્કી કરવામાં આવ્યા છે. દેશમાં નવી શિક્ષા લાગુ કરવામાં આવી છે, ત્યારે નવી શિક્ષા નીતિ પર દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ હાલ તો સવાલ ઉઠાવ્યા છે. સિસોદિયાએ કહ્યું કે ફ્રી એજ્યુકેશનને લઈને પોલિસી ગ્રુપ, ખાસ કરીને જે પોલિસી છે તે ચૂપ કેમ છે? પોલિસીમાં 2 મોડલ આપવામાં આવ્યા છે, જેમાં આંગણવાડી અને પ્રી પ્રાઇમરીનો સમાવેશ થાય છે. સિસોદિયાએ કહ્યું છે કે નવી નીતિ વાલીઓ પર ફીના દબાણ તોડવામાં સક્ષમ નથી. એક સમાન એજ્યુકેશન કેવી રીતે મળશે તેને લઈ કોઈ વિસ્તૃત કહેવાયું નથી. તો સારું શિક્ષણ આપવું સરકારની જવાબદારી છે, પરંતુ સરકારને પ્રાઇવેટ એજ્યુકેશનમાં વધારે રસ છે અને સરકાર તેને સમર્થન આપી રહી છે. स्कूल एजुकेशन को एनकरेज करने की पॉलिसी लेके आए हो 34 साल बाद, और एक ऐसे समय में जब लोगों के जॉब्स जा रहे हैं. सारी दुनिया में जो भी प्रोग्रेसिव कंट्रीज हैं उनके मॉडल हमारे सामने है कि वहां सारे के सारा स्कूल सिस्टम सरकारी स्कूल सिस्टम पे खड़ा हुआ है. कुछ लोग प्राइवेट स्कूलों में अपने बच्चे को भेजते हैं मनमर्जी से, लेकिन हर बच्चे को सरकारी स्कूलों में क्वालिटी एजुकेशन मिलती है. आप उस जिम्मेदारी से भाग के क्वालिटी एजुकेशन के लिए प्राइवेट स्कूल पे लोगों को छोड़ना चाहते हो. ये इस एजुकेशन पॉलिसी का मुझे लगता है सबसे बड़ा फ्लॉ है. વધુ કેટલાક સમાચારની સાથે પરત ફરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. રાજસ્થાનની રાજકારણમાં દિવસે ને દિવસે જાતભાતના ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને અત્યાર સુધી ગેહલોત જૂથ અને પાયલટ જૂથ વચ્ચે ભાગ પડેલા છે અને બંને એકબીજાનો વિરોધ કરે છે. પરંતુ આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ગેહલોતે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અસંતુષ્ટો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા છો તો તેઓ પાછા આવે અને વિધાનસભાના સત્રમાં ભાગ લે. ગેહલોતનું આ નિવેદનને લઈને રાજસ્થાનના રાજકીય રણસંગ્રામની દિશા પલટી દીધી તેવી ચર્ચાઓ હાલ રાજ્યમાં થઈ રહી છે. આ નિવેદન અસંતુષ્ટોને મનાવવા માટે આપ્યું હોવાની પણ ચર્ચાઓ જાગી છે. જોકે ગેહલોતે પોતાના નિવેદનમાં ક્યાંય સચિન પાયલટનું નામ લીધું ન હતું. अनफॉर्चुनेटली हमारे जो साथी कुछ बैठे हैं गुड़गांव वाले वो आते नहीं हैं, जबकि सबको मालूम है कि किस प्रकार का राजनीतिक माहौल बना हुआ राजस्थान के अंदर. ऐसे वक्त में जो चुनाव जीत के आए हैं कांग्रेस के चुनाव चिन्ह पर, वो लोग आगे अलग जाके बैठ जाए. अगर कोई नाराजगी है तो एआईसीसी में जाके बैठते, अखिल भारतीय कांग्रेस कमेटी 24 अकबर रोड पता है, पीसीसी में आके बात करते. और इतने दिनों से वो वहाँ बैठे हुए अलग होकर के, अब भी मैं चाहूँगा उनको आना चाहिए मीटिंगों के अंदर. अब तो असेंबली बुला ली हम लोगों ने. अगर वो कांग्रेस के चुनाव चिन्ह पे जीत के गए हैं तो पहली ड्यूटी है कि सरकार के साथ में खड़े दिखे वो. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના મિશન માર્સ 2020 ફ્લોરિડાના કેપ કનવેરલમાં કેનેડી સ્પેસથી લોન્ચ કરાયું છે. આ મિશનમાં પ્રિઝર્વેશન રોવરને મંગળની કક્ષાએ મોકલવામાં આવશે. આ મિશન દરમિયાન રોવર નાસા જીનવાળી જીવનની જાણકારી ભેગી કરશે. આ ઉપરાંત આ રોવર મંગળની કક્ષામાં પથ્થર અને
માટીને ધરતી પર લઈ આવશે. નાસાના પ્રિઝર્વેશન એસ્ટ્રોબાયોલોજીથી જોડાયેલા મહત્વના સવાલોનો જવાબ મળશે. અમેરિકી સંસ્થા નાસા હેલિકોપ્ટર ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. એલઓસી પર ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનની કોઈ પણ અવડચંડાઈનો જવાબ આપવા માટે ભારતે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. પૂર્વ લદ્દાખમાં બંને દેશોની વચ્ચે સૈન્ય તણાવને જોતા ભારતે ચીન સીમા પર વધુ 35,000 સૈનિકો તૈનાત કરવાની તૈયારીઓ કરી છે. ભારતે લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીની સીમા પર મોટી માત્રામાં જવાનો તૈનાત કર્યા છે અને ચીનની દરેક હરકત પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ તરફ ભારતે અત્યાર સુધી પાકિસ્તાનની સાથે જોડાયેલી સરહદ પર સૈનિકોની તૈનાતી પર ખાસ ધ્યાન આપ્યું છે, કારણ કે સરહદ પર આતંકી ઘૂસણખોરી અને પાકિસ્તાન દ્વારા નાપાક ષડયંત્ર ચાલતું રહ્યું. હવે ચીન પર પણ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. આ સાથે જ હાલ રોકાઈએ એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. હવે નજર કરીએ 5:25 ખબર પર. દેશની યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષા મામલે સુનાવણી. આજે યુજીસી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે જવાબ. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે યુજીસી પાસે માંગ્યો હતો જવાબ. ભારતમાં ટેસ્ટિંગ કેપેસિટીમાં સતત વધારો. એક દિવસમાં 6 લાખ ટેસ્ટિંગનો આંક કર્યો પાર. ગઈકાલે દેશમાં 6 લાખથી વધુ ટેસ્ટ થયા. 24 કલાકમાં 10 લાખ ટેસ્ટિંગનો છે લક્ષ્યાંક. ચીનમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું. ગઈકાલે ચીનમાં કોરોનાના 100થી પણ વધુ કેસ નોંધાયા. ગઈકાલે ચીનમાં કોરોનાના 105 કેસ નોંધાયા. માર્ચ મહિના બાદ ગઈકાલે સૌથી વધુ કેસ નોંધાયા. જોય બાય ડાઉનલોડ સાયબર હુમલામાં એશિયામાં ભારત બીજો સૌથી પ્રભાવિત દેશ. માઇક્રોસોફ્ટે ખુલાસો કરતા જણાવ્યું, લોકડાઉનમાં ભારતમાં સાયબર હુમલાની ઘટનાઓ વધી. ચીનને આર્થિક મોરચે ભારતનો વધુ એક ઝટકો. કલર ટેલિવિઝન સેટના આયાત પર પ્રતિબંધ. ભારતમાં કલર ટેલિવિઝનનો ચીન સૌથી મોટો એક્સપોર્ટર. ટેલિવિઝનના આયાતના નિયમો બદલાયા. ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય. રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ. 15થી વધુ સાંસદોએ રાહુલને કમાન સોંપવાની કરી માંગ. કેસી વેણુગોપાલ, રાજીવ સાતવ, દિગ્વિજયસિંહ, પીએલ પુનિયાએ કરી માંગ. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક. રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાવત. કોંગ્રેસના ધારાસભ્યોને અન્ય હોટલમાં કરાશે શિફ્ટ. જયપુરથી કોંગ્રેસ ધારાસભ્યોને જેસલમેર શિફ્ટ કરાય તેવી શક્યતા. અભિનેતા સુશાંત સિંહના આપઘાત મામલે ઈડીની એન્ટ્રી. ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર 15 કરોડના આરોપ મામલે પટણા પોલીસ પાસે એફઆઈઆરની માંગી કોપી. નીતિશ સરકાર અને સુશાંતના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી. રિયાની અરજી પરના ચુકાદા પહેલા અરજી પર સુનાવણી કરવાની માંગ. સુશાંત સિંહની મિત્ર રિયા ચક્રવર્તીની સુપ્રીમ કોર્ટમાં અરજી. રિયાએ કેસ બિહારથી મુંબઈ ટ્રાન્સફર કરવા કરી માંગ. 8 જૂન સુધી સુશાંતની સાથે લિવ ઇન રિલેશનમાં હતી. પટના કેસમાં દાખલ થયો. કાયદાકીય રીતે રિયા અયોગ્ય ગણાવ્યો. ઉજ્જૈનની પાસે 100 વર્ષ જૂના મકાનમાંથી જમીનમાંથી મળ્યા ઘરેણાં. મોટી માત્રામાં ઘરેણાં મળતા પોલીસે શ્રમિકોની કરી ધરપકડ. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા. 1 ઓગસ્ટે બંગાળની ખાડીમાં થશે લો પ્રેશર સક્રિય. ઓડિશામાં ભારે વરસાદને કારણે નુકસાન. ભારે વરસાદ થતા મયુરભંજમાં ડેમ તૂટ્યો. ડેમ તૂટતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. હજારો હેક્ટર ખેતરમાં નુકસાન. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પરેશાની વધી. ચારધામ યાત્રા માર્ગ 7 દિવસ માટે બંધ કરાયો. અનેક વિસ્તારમાં ભારે ભૂસ્ખલનની ઘટના. અનંતપુરમાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ. નદીના પ્રવાહને એક બસ ચાલકે પાર કર્યો. કાર ચાલકને બેદરકારી ભારે પડી. બસની પાછળ કાર અધવચ્ચે સુધી પહોંચતા ફસાઈ. પાણીના પ્રવાહમાં કાર નદીમાં તણાઈ.
બિહારના ગોપાલગંજમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મદદ માટે નીકળ્યા પપ્પુ યાદવ. પપ્પુ યાદવનું ટ્રેક્ટર ગોપાલગંજના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયું. ટ્રેક્ટરને કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી પહોંચાડવા. ઉત્તરાખંડના મિથોરાગઢમાં ધારાસભ્ય નદીના પ્રવાહમાં ફસાયા. હરીશ ધામી પોતે પ્રવાહમાં તણાઈ લાગ્યા. કાર્યકર્તાઓએ ધારાસભ્યને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા. ઝારખંડમાં હજુ પણ લોકડાઉન હટાવવા માટે સરકાર નથી તૈયાર. 21 ઓગસ્ટ સુધી લોકડાઉન રાખવા માટેનો નિર્ણય. કોરોનાના કહેરને ધ્યાને રાખીને બિહારમાં 16 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારાયું. અત્યાર સુધીમાં 46,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા. વોલમાર્ટના એરોસિટીમાં અનોખા અંદાજમાં ખુલ્લા રેસ્ટોરન્ટ. પેપર મેન્યુની જગ્યાએ QR કોડથી ગ્રાહકો મોબાઈલથી કરી શકે છે ઓર્ડર. જોધપુરમાં કોરોનાના કહેરની વચ્ચે રેસ્ટોરન્ટની અનોખી પહેલ. કોવિડ કરીના નામથી ડેવલપ કરાઈ નવી ડીશ. રેસ્ટોરન્ટમાં નવી ડીશ ખાવા માટે લોકોની જોવા મળી ભારે ભીડ. આયર્લેન્ડ એરવેઝના ઓડિટમાં ગડબડી મામલે ડેલોયના ઓડિટર પર પ્રતિબંધ. 5 વર્ષનો પ્રતિબંધ લગાવીને 15 લાખનો દંડ પણ ફટકાર્યો. ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપીને છેતરપિંડી કરનાર પ્રોવાઇઝ કેપિટલ અને પ્રમોટર્સ પર સેબીએ લગાવ્યો પ્રતિબંધ. લોકોને સલાહ આપવા માટે લેતા હતા વધુ પ્રમાણમાં ફી. વારાણસીમાં પીએમ મોદીના સંસદીય વિસ્તારની ઓફિસ બંધ. કોરોનાના કેસ વધતા વિસ્તારને જાહેર કરાયો છે હોટસ્પોટ વિસ્તાર હોવાથી ઓફિસમાં લગાવાયા તાળા. ફેસબુકની કમાણીમાં થયો વધારો. 3%ના અનુમાનને પાછળ મૂકીને 11%નો થયો વધારો. કમાણીમાં વધારો થતા ફેસબુકના શેરના ભાવ વધ્યા. કોરોના કાળમાં અમદાવાદીઓ ભાન ભૂલ્યા છે. જમાલપુર માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. રસ્તા પર શાકભાજી ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. શાકભાજીના વેપારીઓ પણ માસ્ક નથી પહેરી રહ્યા. એમસીની હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડની વાતના છેદ ઉડ્યા છે. મોટાભાગના વેપારીઓ પાસે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ પણ નથી. તો એમસીની હેલ્થ સ્ક્રીનિંગના કાર્ડ પણ નથી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો માસ્ક વગર પણ ફરી રહ્યા છે. વેપારીઓની પાસે પણ ક્યાંક માસ્ક નથી તેવું પણ દેખાઈ રહ્યું છે દ્રશ્યોમાંથી. મોટી સંખ્યામાં શાકભાજી ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના જમાલપુરના આ દ્રશ્યો છે. કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે છતાં પણ લોકો તેની ગંભીરતા નથી સમજી રહ્યા. જાગૃત ક્યારે બનશે તે દુઃખનીય બાબત જે સામે આવતી હોય છે. અવારનવાર અમદાવાદમાં લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય છે અને લોકો ગાંડાની જેમ ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે. આવો જ એક દ્રશ્ય અમદાવાદના જમાલપુર માર્કેટની બહારના જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે. શાકભાજીની લારીઓને છૂટછાટ તો આપવામાં આવી, પરંતુ લોકોની જે ભીડ છે એનું શું? એક તરફ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે તો કેટલાક લોકો ખરીદી કરવા માટે પણ માસ્ક વગર શાકભાજીની લારીઓ ઉપર આવતા હોય છે. તમામ વેપારીઓને હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ પણ આપવામાં આવ્યા છે, તો પરંતુ હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ પણ ક્યાં છે એ પણ એક મોટો સવાલ છે. ત્યારે પોલીસ પણ જે દંડાત્મક કાર્યવાહી કરતી હોય છે તો આવા લોકો સામે દંડની કાર્યવાહી ક્યારે કરશે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે ખાણીપીણી માર્કેટ પણ અહીંયા ક્યાંક ભરાતું હોય છે, ત્યાં પણ સામાજિક અંતર તો જોવા મળતું જ નથી. માસ્ક વગર લોકો જીવના જોખમે શાકભાજી વેચી રહ્યા છે તો કેટલાક લોકો શાકભાજી ખરીદી રહ્યા હોય તેવા પણ દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે. અને લોકોની જે ભીડ છે તે જનજીવન સામાન્ય હોય તેવું તો જોવા મળી જ રહ્યું છે, પરંતુ લોકો હવે કોરોનાથી ભયમુક્ત થઈને જીવના જોખમે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડાડી રહ્યા છે અને જનતા જાગૃતતાનો અભાવ પણ વારંવાર સામે આવતો હોય છે. ત્યારે કોરોનાના કેસો વધે તો કોઈ નવાઈ નહીં. કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો વેપારીઓ માસ્ક પણ નથી પહેરી રહ્યા. જમાલપુર માર્કેટના આ દ્રશ્યો છે. શાકભાજી ખરીદવા માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. કોરોના કાળ પૂર્ણ નથી થયો છતાં પણ લોકો છે તે બેખૌફ ફરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની ગંભીરતા નથી સમજી રહ્યા. સોશિયલ ડિસ્ટન્સ તો દૂરની વાત છે, પરંતુ કેટલાક લોકોએ તો માસ્ક પણ નથી પહેર્યું. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો
માસ્ક વગર પણ લોકો ફરી રહ્યા છે. જમાલપુર માર્કેટના આ દ્રશ્યો છે. સામાજિક અંતર બિલકુલ નથી જળવાયું. કેટલાક લોકોએ માસ્ક પણ નથી પહેર્યા. શું આ રીતે કોરોનાને હરાવીશું? એક તરફ કોરોનાના કેસની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે માસ્કની સાથે જ બહાર નીકળે, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે, છતાં પણ લોકો છે આ વાતની ગંભીરતા નથી લઈ રહ્યા. કોરોનાને કારણે લોકોના રોજગાર ધંધા પણ હાલ ઠપ થઈ ગયા છે, ત્યારે તેની સીધી અસર શિક્ષણમાં પણ પડી છે. ખાસ કરીને કોરોના સંક્રમણ બાદ રત્ન કલાકારો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન માટે વળ્યા છે. ખાનગી શાળાની ફી ઉઘરાવવાની અણઘડ નીતિ તેમજ કોરોનામાં બેરોજગાર બનેલા રત્ન કલાકારો પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં એડમિશન લઈ રહ્યા છે. કોરોના મહામારીને કારણે છેલ્લા 3 વર્ષથી યોજાતી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ઓનલાઈન યોજવામાં આવશે. ખાસ કરીને 2017 થી શરૂ કરવામાં આવેલી હેકાથોન આ વર્ષે 1 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 7 કલાકે પ્રારંભ કરાવશે. આ હેકાથોનમાં દેશના વિદ્યાર્થીઓની 1083 ટીમો ભાગ લેશે. તેમાં 11 થીમ પર સોફ્ટવેર અને હાર્ડવેર સહિતના વિવિધ 353 વિષયો પર વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ રજૂ કરી સમસ્યાનું સમાધાન લાવશે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે યોજાતી હેકાથોનમાં ઇસરોના 25 પ્રશ્નો માટે 56 જેટલી ટીમો છે તે ભાગ લેવાની છે. જે ટીમો ઇસરોએ નોંધાવેલા સ્પેસ એપ્લિકેશન, ડ્રોન સહિતના જે મુદ્દાઓ છે તે પ્રશ્નોનું સમાધાન આપશે. કોરોના મહામારીને કારણે ભાગ લેનાર વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ રૂમ બનાવી પ્રશ્નો પર કામ કરશે. હાલ બુલેટિનમાં બસ આટલું. હવે જુઓ ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મારા સહયોગી